જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવી ગયા છીએ પોરબંદરના રાણાવાવની નજીક આવેલા જાંબુવંતીની ગુફાએ મિત્રો। તો હું આજે તમને જાંબુવંતીની ગુફાના દર્શન કરાવીશ, સાથે સાથે એ પણ બતાવીશ અને સાથે સાથે મારી પાસે જે કંઈ એનો ઇતિહાસ છે એ પણ હું તમને સાથે સાથે જણાવીશ। તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે। મિત્રો આ છે જાંબુવંતી ગુફાના મેઇન ગેટ અને મેઇન ગેટથી અંદર જઈએ એટલે સરસ મજાનું ગાર્ડન આવે છે કે જ્યાં તમે બેસીને સારો એવો ટાઈમ પાસ પણ કરી શકો છો। છોકરાઓને પણ અહીં બેસવાની મજા આવે છે। હવે આપણે થોડો ઘણો એનો ઇતિહાસ વિશે જાણીશું મિત્રો। પોરબંદરમાં અહીં આવેલ ગુફા છે કે જ્યાં કૃષ્ણએ મણિ માટે યુદ્ધ કર્યું હતું। કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે। ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજણ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી। તેની પાછળ ઇતિહાસકારો અને નિષ્ણાંતો કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત બનાવે છે। પરંતુ જે હોય તે, ગુજરાતની ધરા પર રહીને કૃષ્ણે તેને પવિત્ર કરી છે। ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની કૃષ્ણની લીલાઓ થઈ છે। આજે આ તમામ જગ્યાઓની મુલાકાત લઈ લોકો પાવન થાય છે। આમ તો કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધી તેમની હાજરી વર્તાય છે। પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં કૃષ્ણની હાજરીના પુરાવા આજેય મોજૂદ છે। પોરબંદરની આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે। આમ તો જાંબુવંતીની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે। જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે। મિત્રો જુઓ, અહીંયા આજુબાજુમાં પણ નાના એવા મંદિર છે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને જાંબુવંતી પણ દેખાય છે। સાથે સાથે શ્રી રામ ભગવાન અને લક્ષ્મણજી અને સીતાજી પણ બિરાજમાન છે। મિત્રો એ નાના મંદિરના પણ તમને હું દર્શન કરાવીશ મિત્રો। એ પણ એક કે બે નહીં, સેંકડો ગુફાની છતમાંથી ટપકતા પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે। આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। જો મિત્રો આ છે ગુફા તરફ જવાનો રસ્તો, એ તમે જોઈ શકો છો મિત્રો। અહીંથી આપણે ગુફા તરફ જઈ શકીએ છીએ। પહેલાં તો આ વાત ચમત્કાર મનાતી હતી, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો બાદ રહસ્યોનો ખુલાસો થયો છે। સંશોધનો બાદ સામે આવ્યું કે આ શિવલિંગ ચૂનાનું પાણી ટપકવાથી પડે છે। મિત્રો આ છે જાંબુવંતી ગુફાનો થોડો ઘણો ઇતિહાસ, ત્યાં પણ લખેલો છે મિત્રો, એ તમે જોઈ શકો છો। ગુફાના ખડકો ચૂનાના પથ્થર છે, જેમાંથી હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે આ સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે। મિત્રો આ છે ગુફામાં અંદર જવાનો રસ્તો। જુઓ તમે, પગથિયા નીચે ઉતરીને અંદર જવાનું હોય છે। આમાં ધ્યાનથી આપણે સંભાળીને જવું। ગુફામાં અંદર અંધારું હોય છે, પણ અત્યારે તો લાઇટિંગ ફિટ કરેલી છે મિત્રો। આ પ્રકારના ચૂનાના પથ્થર કેલિફોર્નિયામાં જોવા મળે છે। આ ઉપરાંત જાંબુવંતીની ગુફા સિવાય બરડા ડુંગરમાં, આલોચ અને ગોપમાં ડુંગરમાં પણ જોવા મળે છે। જોકે આ વૈજ્ઞાનિકો સંશોધનો છતાંય શ્રદ્ધાળુઓ તો તેને ચમત્કાર જ માને છે। કેટલાક લોકોનું કહેવું છે કે આ ગુફાનો એક રસ્તો કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જૂનાગઢ તરફ જાય છે। આ ઉપરાંત ગુફામાં એક સફેદ નાગ હોવાની અને તેની પાસે મણિ હોવાની પણ માન્યતા છે। એક એવી માન્યતા પણ છે કે યાદવોના આગેવાન સત્રજીતને સૂર્યદેવે શ્યામંતક મણિ આપ્યો
હતો। જુઓ મિત્રો, આપણે અત્યારે ગુફામાં અંદર એન્ટર થઈ ગયા છીએ। જુઓ, બધે બાજુ અંધારું જ છે અને ઉપરથી જુઓ તમને પાણી ટપકતું દેખાશે મિત્રો। જુઓ, બધે ઉપર છિદ્રો પડેલા છે ને ત્યાંથી પાણીના ટપકે છે ને જ્યાં પણ આ પાણી ટપકે છે ત્યાં શિવલિંગ સર્જાય છે। તેથી એને સ્વયંભૂ શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। કહેવાય છે કે આ મણી રોજ 8 ભાર સોનું આપતો। સત્રજીતે તેને પૂજા સ્થાને મૂક્યો હતો, જેનાથી તેની સંપત્તિ સમૃદ્ધિ વધવા લાગી। કૃષ્ણે સત્રજીતને આ મણી ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે ન માન્યો। એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસેન પૂછ્યા વગર મણી લઈને શિકાર કરવા ગયો, જ્યાં સિંહે તેનો શિકાર કર્યો અને મણી પણ સિંહના પેટમાં પહોંચ્યો। જોકે આ સિંહનો શિકાર રીછરાજ જાંબુવને કાઢ્યો। આમ આ મણી જાંબુવન પાસે પહોંચ્યો। બીજી તરફ સત્રજીતે મણી ખોવાતા કૃષ્ણ પર આરોપ મૂક્યો। જ્યારે ભગવાન કૃષ્ણ પર સામંતક મણી ચોરવાનું આળ લાગ્યું ત્યારે આ આળ હટાવવા ભગવાને મણી શોધવાની શરૂઆત કરી અને કૃષ્ણને માહિતી મળી કે આ મણી જાંબુવન પાસે છે। જાંબુવનને શોધતા શોધતા તેઓ આ ગુફા સુધી આવ્યા। આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો બધે શિવલિંગ તમને દેખાશે। ઉપરથી ટપકેલા પાણીથી આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થઈ છે અને ઘણા લોકો અહીં જળ પણ ચડાવે છે, તમને એ પણ દેખાશે મિત્રો। ગુફામાં અંદર લાઇટિંગ કરેલી છે પણ આમ અંધારું હોય છે, એમાં તમે જોઈ શકો છો મિત્રો। જુઓ, બધી જગ્યાએ ઉપરથી પાણી ટપકે છે અને એને લીધે શિવલિંગ સર્જાય છે, તમે જોઈ શકો છો। જુઓ, સામે પણ શિવલિંગના તમને દર્શન થશે મિત્રો। તો પરંતુ આખરે જાંબુવને ભગવાન શ્રી કૃષ્ણથી પ્રભાવિત થઈને સામંતક મણી તેમને સોંપી દીધો। સાથે પોતાની પુત્રી જાંબુવંતીને પણ કૃષ્ણ સાથે પરણાવી। આ ગુફા આ યુદ્ધ માટે પણ પ્રખ્યાત છે। પોરબંદરના રાણાવાવ નજીક આવેલા આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિકસાવવામાં આવી છે, જેને કારણે આ અંધારી ગુફામાં લાઇટની વ્યવસ્થા કરાઈ છે। તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત આસપાસના સ્થળોને પણ વિકાસ કરવામાં આવ્યો છે। પરિણામે જાંબુવંતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસી છે। જો તમારે જાંબુવંતીની ગુફા જોવી છે તો તમારે પોરબંદર પહોંચવું પડશે। જુઓ મિત્રો, તમને અહીંથી દેખાશે। જુઓ, આ શિવલિંગ સરસ મજાની તમને દેખાય છે। આ બધી શિવલિંગો સ્વયંભૂ છે। અહીંથી પડેલા પાણી ટપકીને બનેલી આ શિવલિંગ છે મિત્રો। અહીંની રેતી પણ માટી પણ લાલ છે અને એમાં જ આ પાણી ટપકીને આ શિવલિંગ બને છે મિત્રો। તો તમારે પોરબંદર પહોંચવું પડશે। ગુજરાતના કોઈ પણ શહેરથી પોરબંદર માટે બસ અને ટ્રેન મળી રહે છે। પોરબંદરથી આ ગુફા સુધી પહોંચવા ખાનગી અને સરકારી બંને પ્રકારના વાહનો ઉપલબ્ધ છે મિત્રો। તો મિત્રો જુઓ, તમે જોઈ શકો છો આ બધી શિવલિંગો ઉપરથી પાણી ટપકીને બનેલી છે મિત્રો। અહીં જો લોકો પાણી પણ ચડાવે છે, મહાદેવના દર્શન કરતાં એ લોકો એને અભિષેક પણ કરે છે। પોરબંદરમાં આવેલું છે આ શ્રી કૃષ્ણનું સાસરું, એટલે કે 9000 વર્ષ જૂની જાંબુવંતી ગુફાનો કંઈક આવા ટાઈપનો ઇતિહાસ છે। તો કે પોરબંદર નજીક આવેલ ગુફાની જાંબુવનની આ ગુફા આવેલ છે। આ ગુફા સાથે રામાયણથી મહાભારત સુધીનો ઇતિહાસ જોડાયેલ છે। ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થાય છે। આ ગુફા 9000 વર્ષ જૂની હોવાની માન્યતા છે। પોરબંદર ભગવાન શ્રી કૃષ્ણ મણી શોધતા જાંબુવનના ગુફામાં પહોંચ્યા હતા। ત્યારબાદ ગુફામાં સતત 18 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું। જાંબુવને
પોતાની પુત્રી જાંબુવંતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવી મણિ ભગવાન શ્રી કૃષ્ણને કન્યાદાનમાં આપી હતી. આ ગુફામાંથી પાણી પણ ટપકે છે અને તેમાંથી સ્વયંભૂ શિવલિંગ બને છે. આજે પણ આ ગુફામાં નાના મોટા અનેક શિવલિંગ જોવા મળે છે. અહીં શ્રાવણ માસ અને શિવરાત્રિની પણ ઉજવણી કરવામાં આવે છે અને શિવ ભક્તો પૂજા અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવે છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલી પૌરાણિક જાંબુવાનની ગુફાનો પ્રવાસનમાં સમાવેશ કરી અને તેમનો વિકાસ કરવામાં આવ્યો છે. પોરબંદર સહિત રાજ્યભરમાંથી પ્રવાસીઓ અહીં દર્શનાર્થે આવે છે. પોરબંદરના બરડા ડુંગરની ગોદમાં જાંબુવાનની ગુફા આવેલી બરડા ડુંગરમાં પણ અનેક પૌરાણિક સ્થળ આવેલા છે. દર વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા થાય છે તેમ બરડા ડુંગરની પણ લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. તેમનો પ્રારંભ પણ જાંબુવનની ગુફા ખાતેથી થાય છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલા આ ગુફા પ્રવાસન વર્ષ સમયે વિકસાવવામાં આવી છે. જુઓ મિત્રો, આ ત્યાંનું આજુબાજુના દ્રશ્યો તમને જોવા મળશે. અહીં ઘણા બધા બીજા મંદિરો પણ આવેલા છે, એ પણ તમને જોવા મળશે મિત્રો. જેને કારણે આ અંધારી ગુફામાં લાઇટની વ્યવસ્થા કરાઈ છે. તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવંતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસી છે. જાંબુવંતીની ગુફામાં પાણીથી બને છે સ્વયંભૂ શિવલિંગ. તમને એ પણ ખબર જ છે મિત્રો. જુઓ આ મિત્રો, અહીં નાના નાના મંદિરો આવેલા છે, એના 3 દર્શન હું તમને કરાવીશ. અને મિત્રો આ છે એમના ગુરુ. અને મિત્રો આ મંદિર એવું આવેલું છે અંદર કે જ્યાં ઘડિયાળની માનતા માનીને લોકો ઘણા બધા અહીં માનતા પૂરી કરે છે. જેમને જે કંઈ પણ ઈચ્છા હોય એ એમની ઈચ્છા અહીંયા પૂરી થાય છે અને એની મનોકામના પણ પૂરી થાય છે. અને મિત્રો અહીં ઘડિયાળ ચડાવી જાય છે એટલે તમને અહીં જોવા મળશે જાત જાતની અને કેટલી બધી ઘડિયાળો તમને અહીં જોવા મળશે મિત્રો. કેમ કે આ જે સંત થઈ ગયા એ એમની પાસે ઘડિયાળ રામેશ્વર દાસજી બાપુની આ ચરણ પાદુકા પણ અહીંયા છે અને અહીંયા એ માનતા કરતા જે કોઈ પણ આવતા એ અહીં ઘડિયાળ ચડાવતા, કારણ કે એ લોકો ઘડિયાળની માનતા કરતા અને એના હિસાબે એ ઘડિયાળની માનતા ચડાવે છે. તો મિત્રો, મારા આવા જ વિડીયો જો તમને ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ મિત્રો.